રિટેન્સ 4% ઇન્ફ્લેશન ટાર્ગેટ ફોર આરબીઆઈ રેટ પેનલ. આરબીઆઈની એક પેનલ છે કઈ એમપીસી મોનિટરી પોલિસી કમિટી. આ શું નક્કી કરે છે? આ ભારતની અંદર ઇન્ફ્લેશન ભાવ વધારો કેટલો હોવો જોઈએ, ભાવ વધારો અથવા તો ફુગાવો કેટલો હોવો જોઈએ એ નક્કી કરે છે. તો ફુગાવાનો ટાર્ગેટ જે છે એ કેટલો હતો? 4% પ્લસ ઓર માઇનસ 2%. એટલે કે 4%માંથી 2 પ્લસ કરો એટલે 6 થાય અને 4%માંથી 2 માઇનસ કરો એટલે કે 2% થાય. એટલે કે 2 થી 6 ની વચ્ચે રાખવાનો હતો. તો અત્યારે ફરીથી એની મિટિંગ યોજાણી હતી અને ફરીથી એ નક્કી કરેલું છે કે હજી કે આ નવો ટાર્ગેટ જે છે એ પણ આપણે 4% પ્લસ ઓર માઇનસ 2% આ જ રાખીશું. આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. બરાબર? એ ફેરફાર કરી પણ શકે છે. કોણ ફેરફાર કરે? એ મોનિટરી પોલિસી કમિટી જે છે એ ફેરફાર કરી શકે છે. એમાં 6 સભ્યો હોય છે. આવનારા 5 વર્ષો માટે, આવનારા 5 વર્ષ માટે આરબીઆઈ અત્યારે ભેગા થઈ અને નક્કી કરી નાખ્યું કે આવનારા 5 વર્ષ માટે પણ આ જે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ જે છે એ 4% પ્લસ ઓર માઇનસ 2 આટલો જ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ જે છે એપ્રિલ 1, 2021 થી તે માર્ચ 31, 2026 સુધી, એટલે કે 2021 થી 2026 5 વર્ષ માટે હવે હજી પણ આનો આ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. ઇકોનોમિસ્ટ, ઇકોનોમીમાં જે તજજ્ઞ લોકો જે છે એમને આ જે પગલું જે છે એને વેલકમ, એનું સ્વાગત કરેલું છે, એની તારીફ કરેલી છે કે કન્ટિન્યુ ઇન ધ ફ્રેમવર્ક. તો રેન્જ એટલે કે 2% થી 6%ની વચ્ચે શું હોવું જોઈએ? ઇન્ફ્લેશન ફુગાવાનો ટાર્ગેટ રાખેલો છે. આ એક રીતે રિઝનેબલ એટલે કે વ્યાજબી છે. એન્ડ કન્ટિન્યુઇંગ વિથ ધ સેમ ટાર્ગેટ વુડ નોટ ડિસ્ટર્બ ધ મોનિટરી પોલિસી. આના કારણે જે મોનિટરી પોલિસીનું ફ્રેમવર્ક જે છે એ ડિસ્ટર્બ થશે નહીં. હવે થોડું તમે આ ચાર્ટ દ્વારા સમજવાની કોશિશ કરો. મોનિટરી પોલિસીની અંદર શું હોય તો કે ચેન્જ ઇન ઇન્ટરેસ્ટ રેટ. જો વ્યાજદરની અંદર સુધારો કરવામાં આવે, વધારો અથવા ઘટાડો, તો એના કારણે મની સપ્લાય, બજારની અંદર જે કેટલા પૈસા જે છે એની અંદર પણ વધારો ઘટાડો થઈ શકે. માની લો કે એમપીસી મોનિટરી પોલિસી કમિટી એ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરે, બરાબર, તો એના આધારે મની સપ્લાયમાં પણ વધારો ઘટાડો થાય. એ તમારે ડિટેલમાં જાણવું હોય તો ઇકોનોમીના વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. મોનિટરી પોલિસી કમિટી જે છે એમાં સેન્ટ્રલ બેંક, કેન્દ્રીય બેંક એટલે કે આરબીઆઈના સભ્ય પણ હોય અને બીજા કોણ તો કે સરકારના સભ્યો પણ હોય. આ જે એ ટાર્ગેટ ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરવાનું કાર્ય કરે. કોણ? મોનિટરી પોલિસી કમિટી. ઇન્ફ્લેશન કેટલું રાખવાનું છે તો અત્યારે જ નક્કી કર્યું કે 2 થી 6% રાખવાનું છે. 2 થી 6%. તો એ એમપીસી નક્કી કરે. સાઇડ ઇફેક્ટ ઓન એક્સચેન્જ રેટ એન્ડ હાઉસિંગ માર્કેટ, એના ઉપર પણ અસર થઈ શકે છે. મોસ્ટલી ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધ પોલિટિકલ પ્રોસેસ. આ જે એમપીસી મોનિટરી પોલિસી કમિટી જે છે પોલિટિકલ પ્રોસેસ, રાજનીતિથી પરે હોય છે. રાજનીતિને આની અંદર કંઈ લેવા દેવા છે નહીં. બીજી મહત્વની વસ્તુ, વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે આ મોનિટરી પોલિસી કમિટી એમપીસી પાસે અમુક પ્રકારના ટૂલ, અમુક પ્રકારના હથિયાર છે. અમુક પ્રકારના હથિયાર, અમુક એવા હથિયારો છે કે જે ક્વોલિટેટિવ કહેવામાં આવે અને અમુક એવા છે કે ક્વોન્ટિટેટિવ અથવા તો જનરલ મેથડ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે ડાયરેક્ટ હતી ઘણી બધી વાર કે નીચેનામાંથી કયું હથિયાર જે છે, કયું ટૂલ જે છે એ એમપીસીનું ક્વોલિટેટિવ એટલે કે ગુણવત્તાવાળું હથિયાર છે, ગુણવત્તાવાળું સાધન છે, અને કયું કે જે ક્વોન્ટિટેટિવ એટલે કે સંખ્યાત્મકવાળું હથિયાર છે, એનું ટૂલ છે. તો ક્વોલિટેટિવ ટૂલ કયા કયા છે? પહેલાં તો ક્વોન્ટિટેટિવ ટૂલ સમજીએ. ક્વોન્ટિટેટિવ એટલે કે આંકડાવાળી વસ્તુ છે. એમાં સંખ્યા આવતી હોય, આંકડાવાળી વસ્તુ આવતી હોય, એ બધાને ક્વોન્ટિટેટિવ ટૂલ કહેવામાં આવે. તો એમપીસી મોનિટરી પોલિસી કમિટી જે છે એનું ક્વોન્ટિટેટિવ અથવા તો જનરલ મેથડ, જનરલ ટૂલ કયું છે? બેંક રેટ. તો બેંક રેટ તમને ખ્યાલ જ હશે, એ હંમેશા કેની અંદર આવશે? આંકડાની અંદર આવશે. આંકડાની અંદર. પછી ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશનની અંદર શું હોય તો ઓપન માર્કેટ ઓપરેશનની અંદર આરબીઆઈ જે છે એ કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી, જીસેક જે છે એ ખરીદવાનું કાર્ય કરે અથવા વેચવાનું કાર્ય કરે. તો આ પણ અમુક પ્રકારના આંકડા છે. કેમ? કારણ કે આરબીઆઈ પહેલાં જ કહી દે કે અમે આટલા રૂપિયાની 1 લાખ કરોડની અથવા 10 લાખ કરોડની જીસેક વેચશું અથવા ખરીદશું. તો એ પણ આંકડા સાથે સમ. પછી કેશ રિઝર્વ રેશિયો CRR. તો એ પણ અમુક પ્રકારના આંકડા હોય, 4% હોય, 3% હોય, અલગ અલગ હોઈ શકે છે. બરાબર? અત્યારે CRR કેટલો છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે જો તમને ખ્યાલ હોય તો. પછી SLR જે છે તો એ પણ શું છે? એ પણ એક રીતનો આંકડાકીય વસ્તુ છે. 17.5ની આજુબાજુ હોય છે. બરાબર? તો એ પણ શું છે? એક રીતનો આંકડો છે. તો એ પણ ક્વોન્ટિટેટિવ ટૂલની અંદર આવશે. પછી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી LAF. આ શું છે? એ પણ જો હવે CRR, SLR, LAF આ બધું તમારે ડિટેલમાં જાણવું હોય તો ઓલરેડી મેં વિડીયો બનાવેલા છે. એ બધા જોઈ લો, તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે. બરાબર? પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી MSF. આ બધી વસ્તુ શું છે? તો આ બધા હકીકતમાં બધા શું છે? વ્યાજના દરો છે. વ્યાજ દરો એટલે કે ઇન્ટરેસ્ટ રેટ. આ અમુકને અમુક ટકાની અંદર હશે, પર્સન્ટેજની અંદર, એટલે કે આંકડાની અંદર હશે. એટલે આ બધાને શું કહેવાશે? ક્વોન્ટિટેટિવ ટૂલ કહેવાશે. આ બધા આરબીઆઈના, એમપીસીના, મોનિટરી પોલિસી કમિટીના ક્વોન્ટિટેટિવ ટૂલ છે. પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયું ક્વોન્ટિટેટિવ ટૂલ છે? તો એટલે કે આ આંકડાવાળું વસ્તુ છે. તો આ બધા ક્વોન્ટિટેટિવ. હવે આપણે જોઈએ કે ક્વોલિટેટિવ ટૂલ્સ કયા કયા છે. આરબીઆઈની મોનિટરી પોલિસી પાસે અમુક હથિયારો છે, અમુક ટૂલ્સ છે, અમુક સાધનો છે. તો હવે ક્વોલિટેટિવ ગુણવત્તાવાળા સાધનો કયા છે? પહેલાં તો ફિક્સ્ડ માર્જિન રિક્વાયરમેન્ટ. પહેલું તો ફિક્સ્ડ માર્જિન રિક્વાયર્ડ એ. પછી કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન. અમુક વાર આરબીઆઈ શું કરે કે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકોના ક્રેડિટને, ગ્રાહકોનું જે ક્રેડિટ હોય એને રેગ્યુલેશન, એનું નિયંત્રણ કરે. તો આ પણ શું છે? ક્વોલિટેટિવ એટલે કે ગુણવત્તાવાળું છે. એમાં એને આંકડા હારે કંઈ લેવા દેવો હોય નહીં.
પછી ક્રેડિટ રેશનિંગ. ક્રેડિટ રેશનિંગનો મતલબ શું થાય? આરબીઆઈ અમુક વાર કોઈને ક્રેડિટ આપે. ક્રેડિટનો મતલબ શું? એટલે કે એક રીતનું રેટિંગ આપે એના આધારે. પછી મોરલ સ્યુએરેશન. મોરલ સ્યુએશન અંતર્ગત શું હોય? તો મોરલ સ્યુએશન અંતર્ગત આરબીઆઈ પાસે જે મિટિંગ આવેલી હોય, આરબીઆઈ બધી ભારતની જેટલી પણ બેંકો જે છે એ બધાની મિટિંગ બોલાવે અને મિટિંગની અંદર મોરલ એટલે કે નૈતિક રીતે બધાને સલાહ સૂચન આપે કે તમારે આવું કરવું જોઈએ, ઓલું કરજો, પેલું કરજો. એટલે કે ખાલી સૂચના આપે કે તમારે આવું કરવું જોઈએ. માની લો કે આરબીઆઈ એવી સૂચના આપે. શું સૂચના આપે? કે અમે આજે જે રેપો રેટ જે છે એમાં ઘટાડો કરીએ છીએ. આરબીઆઈ એવું કહે કે અમે રેપો રેટમાં ઘટાડો કરીએ છીએ, તો તમે બેંક થઈ અને તમે પણ આગળ જતા રેપો રેટનો લાભ જે છે એ કન્ઝ્યુમર ઉપભોક્તા ગ્રાહકોને આપો. બરાબર? તો આ શું થયું? મોરલ સ્યુએશન. બરાબર? આરબીઆઈ એટલે કે ખાલી એવી સૂચના આપે કે તમે આવું કરો, બાકી કોઈ એવું ન કરે. બરાબર? બેંક એવું ન કરે તો આરબીઆઈ કંઈ એને કંઈ દંડ ફટકારી ન શકે. મોરલ સ્યુએશન હોય એટલે કે નૈતિક ખાલી સૂચના આપે, બાકી કંઈ થાય નહીં. બરાબર? એટલે હા, બીજા પણ અમુક ટૂલ્સ છે કે જેના આધારે એને સજા પણ આપી શકે, પરંતુ મોરલ સ્યુએશનમાં સજા ન આપી શકે. પછી કંટ્રોલ થ્રુ ડિરેક્ટિવ. અમુક પ્રકારના ડિરેક્શન આપે, અમુક પ્રકારની સૂચના આપે, એના આધારે પણ આરબીઆઈ જે છે એ અલગ અલગ બેંકોને કંટ્રોલમાં રાખી શકે. પછી અમુક વાર ડાયરેક્ટ એક્શન જ લઈ લે. ડાયરેક્ટ એક્શન અંતર્ગત શું હોય? તો કે માની લો કે આ મોરલ સ્યુએશન કરે, સૂચના આપે અને કોઈ બેંક માને નહીં, તો પછી ડાયરેક્ટ એક્શન લઈ લે અને પછી કહી દે કે જો તમે આવું નહીં કરો તો દંડની જોગવાઈ કરવામાં આવશે. તો આ બધા ક્વોલિટેટિવ ટૂલ છે. બરાબર? આને આંકડા સાથે કંઈ લેવા દેવા નથી. વારંવાર યુપીએસસીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયું ક્વોન્ટિટેટિવ ટૂલ છે અને નીચેનામાંથી કયું ક્વોલિટેટિવ ટૂલ છે. બરાબર? એનસીઆરટીમાં પણ આ જ બધી વસ્તુ આપેલી છે. તો આ મહત્વની વસ્તુ છે, યાદ રાખી લેજો. જો ન ખ્યાલ આવે તો ફરીથી આગળ પાછળ જઈ અને જોઈ લો. હવે બીજી વાત કરીએ કે અત્યારે ફરીથી જે છે આ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની મિટિંગ યોજવામાં આવેલી હતી. આ મિટિંગની અંદર જે પોલિસી રેટ જે છે, પોલિસી વ્યાજના દરો જે છે એ અનચેન્જ ફેરવવામાં આવેલા નથી. અત્યારે LAF લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી જે છે એ 4% રાખેલું છે. 4% રાખેલું છે. રિવર્સ રેપો રેટ જે છે અંડર ધ LAF રિમેન્સ અનચેન્જ. રિવર્સ રેપો રેટ જે છે એને પણ 3.35% રાખેલું છે. LAF ને પણ 4% રાખેલો છે. અહીંયા તમારે જો યાદ રાખવાનું છે, તમે જો તમારામાં મગજ હશે અને તમે ઇકોનોમીના મારા વિડીયો જોયેલા હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે. શું કે આજે રિવર્સ રેપો રેટ જે છે એ હંમેશા ઓછો હશે અને LAF જે છે એ હંમેશા વધુ હશે. એવું શા માટે હશે એ તમને ખબર હોવી જોઈએ. જો તમને એ ખબર ન હોય તો ઇકોનોમીના વિડીયો જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જે છે એ પણ 4.25% નક્કી કરેલી છે. એ પણ 4.25%. અને આ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જે છે એ પણ આ બધા કરતાં વધારે હશે. ટૂંકમાં સમજો. શું સમજો? કે રેપો રેટ જે છે એ સૌથી ઓછો હશે. એની કરતાં વધારે શું હશે? એની કરતાં વધારે જે હશે એ હશે LAF લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. અને એની કરતાં વધારે શું હશે? MSF એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બરાબર? આવું શા માટે હોય એ ઇકોનોમીના વિડીયોમાં. અધર ડિસિઝન બીજા પણ અમુક નિર્ણયો લીધા કે CRR કેશ રિઝર્વ રેશિયો જે છે એ આપણે આની પહેલાં કોવિડની મહામારી આવી ગઈ હતી એટલે પહેલાં 4% હતો, પરંતુ પછી ઘટાડી અને 3% કરી નાખેલો હતો. CRR 3% છે. ડાયરેક્ટ રિટેલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટી એનું પણ વેચવાનું એ કાર્ય કર્યું. આરબીઆઈ એવી ભલામણ કરેલી, પ્રપોઝડ એવી જાહેરાત કરી ટુ અલો સ્મોલ ઇન્વેસ્ટર, નાના રોકાણકારો જે છે એ GSEC ખરીદી શકશે. અત્યારે કેવું હતું કે મોટી બેંકને મોટા રોકાણકારો જે છે એ તો આરબીઆઈ પાસેથી ડાયરેક્ટ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકે, પરંતુ આરબીઆઈ હવે એવું પ્રપોઝલ પણ એવી ભલામણ કરેલી છે કે સ્મોલ ઇન્વેસ્ટર, નાના લોકો જે છે એટલે કે તમારી અને મારી જેવા અથવા તો બીજા નાના લોકો એ પણ આરબીઆઈ પાસેથી ડાયરેક્ટ GSEC ખરીદી શકશે, ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકશે. આરબીઆઈ આ બધું ખરીદવાનું વેચવાનું એ બધું કાર્ય કઈ રીતે કરે? તો આરબીઆઈ પાસે એક સોફ્ટવેર છે ઈ-કુબેર નામનો. પ્રશ્ન પૂછી જાય ઈ-કુબેર શું છે? તો ઈ-કુબેર એ આરબીઆઈનો એક પ્રકારનો સોફ્ટવેર છે અથવા એક પ્રકારનું એપ્લિકેશન છે જેના માધ્યમથી એ આ બધા વહીવટ કરે છે. GSEC વેચવાનું, GSEC ખરીદવાનું અથવા આજે કોઈ લોન આપવાનું, બેંકને લોન આપવાનું એ બધી વસ્તુ. આ GSEC ઇઝ અ ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. GSEC શું છે? તો ગવર્મેન્ટ સિક્યુરિટી છે. એક પ્રકારનું કાગળ હોય જેને ટ્રેડ કરી શકાય, જેનો વેપાર કરી શકાય, જેને વેચી શકાય, ખરીદી શકાય. એ વેચવાનું કાર્ય કોણ કરે? કેન્દ્રીય બેંક એટલે કે સેન્ટ્રલ બેંક એટલે કે ભારતના કેસમાં RBI. અને હકીકતમાં તો આરબીઆઈને આ વેચવાનું કહે કોણ? આરબીઆઈને આ વેચવાનું કહે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર એને કંઈક તમે આ વેચો અને એનાથી જે પૈસા આવે એ પછી સરકાર લઈ લે અને સરકાર પછી એના માધ્યમથી વિકાસના કાર્ય કરે. MPC મોનિટરી પોલિસી કમિટી જે છે ઓફ આરબીઆઈ ઓલ્સો ડિસાઇડેડ. આ MPC એવું પણ નક્કી કરેલું છે કન્ટિન્યુ વિથ એકોમોડેટિવ સ્ટાન્સ. એકોમોડેટિવ સ્ટાન્સ લીધેલો છે. એકોમોડેટિવ સ્ટાન્સ શું એ જાણવું હોય તો પણ તમારે જૂના વિડીયો જોવા પડશે. એઝ લોંગ એઝ નેસેસરી ટુ રિવાઇવ ગ્રોથ એટલે કે વિકાસને ધ્યાને લઈ અને એને રાખેલું છે. ડ્યુરેબલ બેસિસ મિટિગેશન અને કોવિડની મહામારીને એને ડામવા માટે.